નમસ્કાર. બે હાથ જોડીને આંખો બંધ આપણે ઓમ બોલશું. ઓમ 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 ઓમ. બે હાથ કરશો અને ચહેરા ઉપર લગાડો. ચાલો, ગયા પીરિયડમાં આપણે લેક્ચરની અંદર આપણે શરીરના ભાગોના નામ જોઈ ગયા હતા, બરાબર છે? અને ક કા કી ખુ ખુ આપણે ક્યાં સુધી આપણે જોઈ ગયા હતા? ઝ સુધી જોઈ ગયા હતા. હા, આજનો પણ સુવિચાર આપણે બોલવાનો છે. આજનો સુવિચાર છે, સફળ એ જ બને છે જે સમયની સાથે પોતાને બદલતો રહે છે. સફળ એ જ બને છે જે સમયની સાથે પોતાને બદલતો રહે છે. સફળ વ્યક્તિ કોણ થઈ શકે? જે સમયની સાથે સાથે બદલતો રહે છે. જો સમયની સાથે તમે બદલાશો નહીં તો તમે પાછળ રહી જશો. એક સાદું એક ઉદાહરણ આપું તો કે છે કે પેલા કોમ્પ્યુટર નહોતું, બધું જ તમારે શિક્ષણ શામાં લેવાનું હતું? ચોપડીઓમાંથી. પરંતુ જો તમે કોમ્પ્યુટર ના શીખ્યા હોત તો તમે પાછળ રહી જાઓ ને. એમ સમય જેમ બદલાય છે એમ આપણે પણ શું થવું પડે? બદલાવવું પડે. ને જે સમય સાથે બદલાતા નથી એ શું થઈ જાય છે? હંમેશા પાછળ રહી જાય છે. એટલે હંમેશા સમયની સાથે સાથે આપણે બદલાવવું પડે છે, ને તો જ આપણે સફળ થઈએ જીવનમાં. આપણા માણસ માટે તો કહેવાય છે ને કે માણસ આ જીવન વિદ્યાર્થી છે. એ જન્મે છે ને મૃત્યુ થાય છે ત્યાં સુધી એ કંઈક ને કંઈક નવું નવું એ શીખતો જ રહે છે. જે માણસ શીખવાનું બંધ કરી દે છે ને એને જીવનનો કોઈ પણ ઉદ્દેશ રહેતો નથી. એ હંમેશા પાછળ જ રહી જશે. તમે મોબાઈલ ચલાવતા નથી આવડતું તો તમે પાછળ રહી જશો. તમારે બીજાના પર શું કરવું પડશે? આધાર રાખવો પડશે. એટલે હંમેશા આપણે સમયની સાથે આપણે બદલાતા રહેવું જોઈએ, કંઈક નવું શીખતા રહેવું જોઈએ, બરાબર છે? ચલો, આપણે બારાખડી આખી જોઈ ગયા છે. એનો એક બારાખડી શા માટે આપણે બોલવાની અને શીખવાની, એના માટેનું એક સરસ મજાનું ગીત છે. ચાલો જોઈશું આપણે. બારાખડી બારાખડી કોણે ઘડી, બારાખડી બારાખડી કોણે ઘડી, કક્કા સાથે યાદ રાખો બોલતા લખતા જાય આવડી. કક્કા સાથે યાદ રાખો બોલતા લખતા જાય આવડી. મ ર ખ વ છ પપ્પડ, ખબર કશીના એમાં પડી. મ ર ખ વ છ પપ્પડ, ખબર કશીના એમાં પડી. બારાખડી શીખી લો, બોલો મારે ખાવી છે પાપડી. બરાબર છે? આ પછી આ, ઈ પછી ઈ, ઉ પછી ઉ, એ પછી ઐ, ઓ પછી ઔ, અમ ને અહ. બારાખડી પૂરી થઈ ગઈ. આવી શકે ક થી બને. આપણે જોઈ ગયા છે ક થી શું બનશે? ક કા કી કુ કુ કે કઈ કો કમ કૌ કમ અને કહ. બરાબર છે? આવી રીતે આપણે ક્યાં સુધી જોઈ ગયા છીએ? ઝ સુધી જોઈ ગયા છીએ. બરાબર? બધાને બારાખડીનું ગીત ગમ્યું કે નહીં? ચલો તાળીઓ પાડો તો. સરસ મજાનું ગીત મેં તમને સંભળાવ્યું છે. હવે આપણે ઝ સુધી જોઈ ગયા છે, બરાબર? આગળ હવે આપણે જોવાનું છે ટ થી. ટ થી બોલશું આપણે. બોલવાનું અને લખવાનું બંને જ છે.
ટ ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટઉ ટમ ટહ લખ્યું બધાએ બોલશો ટા ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટઉ ટમ ટહ ફરીથી મારી સાથે બોલતા જાઓ હો ટા ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટઉ ટમ ટહ હજી એકવાર ટા ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટઉ ટમ ટહ આગળ ઠ ઠ ઠા ઠી ઠી ઠુ ઠુ ઠે ઠઈ ઠો ઠૌ ઠમ ઠહ લખતા પણ જાઓ ધીરે ધીરે પણ સારા અક્ષરે લખો ચાલો લખ્યું બોલશું હવે આપણે બોલો ઠા ઠા ઠી ઠી ઠુ ઠુ ઠે ઠઈ ઠો ઠૌ ઠમ ઠહ મારી સાથે બોલશો ઠા ઠા ઠી ઠી ઠુ ઠુ ઠે ઠઈ ઠો ઠૌ ઠમ ઠહ હજી એકવાર ઠા ઠા ઠી ઠી ઠુ ઠુ ઠે ઠઈ ઠો ઠૌ ઠમ ઠહ ડ ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડઉ ડમ ડહ બોલો લખ્યું લખવાનો ટાઈમ આપ્યો છે તમને લખતા પણ જાઓ બધા ચાલો બોલશું હવે ડા ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડઉ ડમ ડહ ડા ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડઉ ડમ ડહ ફરીથી ડા ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડઉ ડમ ડહ હજી એકવાર ચાલો ડા ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડઉ ડમ ડહ ડ ઢા ઢી ઢી ઢુ ઢુ ઢે ઢઈ ઢો ઢૌ ઢમ ઢહ ચાલો ઢ ઢા ઢી ઢી ઢુ ઢુ ઢે ઢઈ ઢો ઢૌ ઢમ ડહ લખ્યું બધાએ હા લખો ચાલો ચાલો હવે બોલીએ આપણે ઢ ઢા ઢી ઢી ઢુ ઢુ ઢે ઢઈ ઢો ઢૌ ઢમ ઢહ મારી સાથે બોલતા જવાનું છે બધાએ ઢ ઢા ઢી ઢી ઢુ ઢુ ઢે ઢઈ ઢો ઢૌ ઢમ ઢહ
ઢ ઢા ઢી ઢી ઢૂ ઢૂ ઢે ઢઈ ઢો ઢૌ ઢમ ઢહ ણ ણા ણી ણી ણો ણો ણે ણઈ ણો ણૌ ણમ ણહ લખો ધીરે ધીરે લખો સરસ મજાનું અક્ષર સારા કાઢવાના છે હા સુંદર મજાનું લખજો ચાલો બોલશું હવે આપણે રણાણીણી ણુણું ણેણઈ ણો ણૌ ણમ ણહ ફરીથી મારી સાથે બોલું છો ણાણીણી ણુણું ણેણઈ ણો ણૌ ણમ ણહ ણાણીણી ણુણું ણેણઈ ણો ણૌ ણમ ણહ હજી એકવાર બોલવું છે સરસ તો પછી ણાણીણી ણુણું ણેણઈ ણો ણૌ ણમ ણહ ત તા તી તી તું તું તે તઈ તો તૌ તમ તહ ફરીથી લખી લો પેલા બધા હા ધીરે ધીરે સરસ મજાનું લખો ચાલો ત તા તી તી તું તું તે તઈ તો તૌ તમ તહ ત તા તી તી તું તું તે તઈ તો તૌ તમ તહ ફરી પાછું ત તા તી તી તું તું તે તઈ તૌ તમ તમ તહ ત તા તી તી તું તું તે તઈ તો તૌ તમ તહ બરાબર થ થા થી થી થૂ થૂ થે થઈ થો થૌ થમ થહ લખી લો બોલશું હવે થા થા થી થી થૂ થૂ થે થઈ થો થૌ થમ થહ બોલો મારી સાથે બધા થા થા થી થી થૂ થૂ થે થઈ થો થૌ થમ થહ થા થા થી થી થૂ થૂ થે થઈ થો થૌ થમ તહ હજી એકવાર થા થા થી થી થૂ થૂ થે થઈ થો થૌ થમ થહ દ દા દી દી દુ દુ દે
દઈ દો દૌ દમ દહ. લખ્યું? લખી લો બધા. ફરીથી બોલશું. દ દા દી દી દુ દુ દે દઈ દો દૌ દમ દહ. da da di di du du de dai do dau dam dah. da da di di du du de dai do dau dam dah. હજી એકવાર. ધ દા દી દી દુ દુ દે દઈ દો દૌ દમ દહ. બરાબર? ચલો આજે આપણે જેટલું પણ બારાખડી જોઈ છે ને એ બધી આપણે શું કરશું, ફરીથી એકવાર બોલી જશું. મારી સાથે બધાએ કન્ટિન્યુઅસ બોલવાની છે, સળંગમાં. બરાબર? અટકવાનું નથી. રેડી? સ્ટાર્ટ. ટા ટા ટી ટી ટુ ટુ ટે ટઈ ટો ટૌ ટમ ટહ. ઠ ઠા ઠી ઠી ઠુ ઠુ ઠે ઠઈ ઠો ઠૌ ઠહ. ડ ડા ડી ડી ડુ ડુ ડે ડઈ ડો ડૌ ડમ ડહ. ઢ ઢા ઢી ઢી ઢુ ઢુ ઢે ઢઈ ઢો ઢૌ ઢમ ઢહ. ણ ણા ણી ણી ણું ણે ણે ણઈ ણો ણૌ ણમ ણહ. તા તા તી તી તુ તુ તે તઈ તો તૌ તહ. થ થા થી થી થુ થુ થે થઈ થો થૌ થમ થહ. દ દા દી દી દુ દુ દે દઈ દો દૌ દહ. બરાબર? આજે અહીંયા સુધી આપણે બારાખડી લીધી ને. હવે આજે આપણે કંઈક નવું, આજે બીજું કંઈક શીખીએ. ગયા ભાગમાં આપણે શું જોઈ ગયા હતા? શરીરના ભાગોના નામ જોઈ ગયા હતા. આજે આપણે વારના નામ જોશું. વારના નામ. આજે કયો વાર છે? વારના નામ તમને ખબર હોવી જોઈએ. બરાબર છે? રજાનો દિવસ રવિવાર. બરાબર? અને રજા પછીનો આપણો પહેલો દિવસ કયો આવશે? બોલો. સોમવાર. સોમવાર. મારી સાથે બોલી બોલીને લખતા જાઓ. સોમવાર. મંડે કહેવાય ને, મંડે. સોમવાર. સોમવાર. બોલો. સોમવાર. સોમવાર. પછી શું આવશે? બાજુમાં લખું ને એટલે તમને લોકોને સારું પડશે બોલવાનું. બોલો. સોમવાર. મંગળવાર. બોલો. મંગળવાર. ટ્યુઝડે ને મંગળવાર. ટ્યુઝડે ને શું કહેવાય? મંગળવાર. બોલો. મંગળવાર. મંગળવાર. બોલી બોલીને લખતા જાઓ અને બોલવાનું પણ છે, વધારે વાર બોલવાનું. હવે મંગળવાર. બુધવાર. બુધવાર. વેનસડે. વેનસડે ને બુધવાર કહેવાય. બોલો. બુધવાર. 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 ગુરુવાર.
બોલો ગુરુવાર, ગુરુવાર, ગુરુવાર. થર્સડે એટલે ગુરુવાર, ટ્યુસડે મંગળવાર, વેનસડે બુધવાર, મંડે સોમવાર. બરાબર. બોલો થર્સડે ને ગુરુવાર કહેવાય. બરાબર. બોલો ગુરુવાર, ગુરુવાર, ગુરુવાર. બોલી બોલીને લખો. શુક્રવાર, આપણે ફાળેલો કને આવી રીતે અહીંયાથી તમારે લીટો કરવાનો છે. શુક્રવાર, બોલો શુક્રવાર, 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 શુક્રવાર. ફ્રાઈડે, શુક્રવાર. શનિવાર, શનિવાર, શનિવાર એટલે સેટરડે. શનિવાર, બોલો શનિવાર, શનિવાર, શનિવાર. લખ્યું. અને છેલ્લો રવિવાર, રજાનો દિવસ. રવિવારની બધા રાહ જોતા હોય ને. હા, રવિવાર ક્યારે આવે અને રમવા માટે જઈએ. બરાબર છે. બોલો રવિવાર, 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 રવિવાર. સન્ડે, સન્ડે ને રવિવાર કહેવાય. રવિવાર કહેવાય. બરાબર ને. રવિવાર. બોલો હવે ફરી પાછું આપણે બોલી જશું વારના નામ. સોમવાર, 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 સોમવાર. મંગળવાર, મંગળવાર, મંગળવાર. બુધવાર, બુધવાર. ગુરુવાર, ગુરુવાર. શુક્રવાર, શુક્રવાર. શનિવાર, શનિવાર. રવિવાર, રવિવાર. ફરીથી સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. બરાબર. ચાલો લખી નાખો બધા. બોલી બોલીને લખો. સોમવાર, મંગળવાર. આ કયા નામ થયા આપણા? વારના નામ થયા. બરાબર છે ને. વારના નામ. સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર. બરાબર. આ વારના નામ થયા. હવે આપણે રંગોના નામ જોશું. શાના નામ જોશું? રંગોના નામ. રંગો એટલે કલર. રંગ એટલે કલર. રંગોના નામ. રંગોના નામમાં આપણે પહેલા કયો રંગ લેશું? હું જે પેનથી લખું છું કયો રંગ પડે છે તમારે? લાલ. બરાબર છે. મારો દુપટ્ટો પણ કયા રંગનો છે? લાલ. બોલો લાલ, 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 લાલ. લીલો. બોલો લીલો, લીલો. લીલો એટલે ગ્રીન કલર. બરાબર. લાલ એટલે રેડ કલર. બોલો લીલો. હા, જો આ લીલો રંગ છે. લાલ, લીલો, પીળો, પીળો, યલો. બોલો પીળો, પીળો, પીળો રંગ.
બરાબર. પીળો, ભૂરો, ભૂરો, ભૂરો એટલે બ્લુ, ભૂરો એટલે બ્લુ. આકાશમાં આકાશનો વાદળી રંગ હોય. આકાશનો કયો રંગ છે? વાદળી રંગ. અને ભૂરો રંગ એટલે એનાથી થોડો ડાર્ક, ભૂરો, ભૂરો રંગ, બ્લુ રંગ, બરાબર. અને વાદળી રંગ એટલે આકાશનો જે રંગ હોય છે એ વાદળી રંગ હોય. બોલો, વાદળી, 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 વાદળી. સફેદ, તમે જે બુકના પાના પર લખો છો એ કયા રંગનો છે પાનો? સફેદ. બોલો, સફેદ, સફેદ, સફેદ. કાળો, તમારા માથાના વાળ કયા રંગના છે? કાળા. મારા ડ્રેસનો રંગ કયો છે? કાળો. બોલો, કાળો, 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 કાળો. નારંગી, સંતરાનો રંગ કેવો હોય? નારંગી રંગનો, બરાબર છે. બોલો, નારંગી, નારંગી, નારંગી. સંતરું કેવા રંગનું હોય? નારંગી રંગનું. કેસરી, કેસરી. બોલો, કેસરી, 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 કેસરી. આટલું આપણે પેલા બોલી જઈએ. લાલ, લીલો, પીળો. બોલો, લાલ. લખ્યું કે નહીં બધાએ મારી સાથે? હા. લાલ, લીલો, પીળો, ભૂરો, વાદળી, સફેદ. ભૂરો, વાદળી, સફેદ. કાળો, નારંગી, કેસરી. કાળો, નારંગી, કેસરી. આટલા લખો, પછી આપણે આગળ બીજા રંગોના નામ જોઈશું. લખો બધા. ફરીથી બોલવું છે. ચલો, લાલ, 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 લીલો, લીલો, પીળો, પીળો, ભૂરો, ભૂરો, વાદળી, વાદળી, સફેદ, સફેદ, કાળો, નારંગી, નારંગી, કેસરી, કેસરી. જાંબલી. બોલો, જાંબલી. જાંબુનો રંગ કેવો હોય? નાના કાળા જાંબુ આવે ને એનો જાંબલી રંગ હોય, બરાબર છે. જાંબલી, જાંબલી, જાંબલી. બોલો, જાંબલી. લખ્યું બધાએ? ચલો, સરસ. ફરીથી એકવાર બોલવું છે આપણે. ફરી ફરી એટલે જ બોલાવું છું કે આપણું સારું હજી પ્રેક્ટિસ થશે બોલવાની. હા, બોલો, લાલ, લાલ, લીલો, પીળો, ભૂરો, વાદળી, સફેદ, કાળો, નારંગી, કેસરી, જાંબલી, 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 જાંબલી. બરાબર. ચાલો, આજે આપણું અહીંયા આજે આપણે કેટલી વસ્તુ જોઈ ગયા? 3 વસ્તુ. બારાખડી આપણે જોઈ ગયા. ટ થી લઈને દ સુધી બારાખડી જોઈ ગયા. પછી વારના નામ જોઈ ગયા. અને પછી સાથે સાથે આપણે રંગોના પણ થોડાક નામ જોયા છે. બધા નથી જોયા, થોડાક જોયા છે. બરાબર. હવે આપણે આવતા પીરિયડની અંદર આપણે બીજું નવું કંઈક શીખશું.
ઓકે, ચલો તો આજે આપણો અહીંયા લેક્ચર શું કરીએ છીએ, પૂરો કરીએ છીએ. નમસ્કાર.